ઘઉં તો સરસ નીકળ્યા છે હો. અમો નાવા તો 5-6 દાડા જવા જાઉં અને પછી ખૈર પાવો હ. હાલ ખર પઈએ ને તો વળી કાચો ખૈર પર એવું છે એટલે હાલ કોણ પાવું નહીં. 5-6 દાડા જવા દઈને અને પછી ખાતર બાતર નાખીને અને પછી ઘઉં તૈયાર કરું. પછી જો ઘઉં એ થોય જબરજસ્ત આયા વરિયાળી પાહા નથી પણ વળી જોરદાર નીકળી દો. હા ચકા શક પારા બારા સોલાઈને ચલાઈને મેલ્યા છે. અમારા જણી ઠાર પડશે 12મા મહિનામાં એટલે કાળિયાની દવા કાલ તો વળી સોટી કાઢીએ એટલે અમે વણીએ ચિંતા નહીં. વરિયાળી ઊન લેવાની છે કયો છે અને કાલે ધરાઈનું ભાવ લેવાનો છે કારણ કે વાવેતર બહુ ઓછું છે વરિયાળીનું ઊન. હા ચૂંટણી કરી તો હરખીતના આરામે નહીં મળતો. આરામ તો પૂંછડામ પહેરી જો પણ બીજા કોમનું હું થાય એમ કહું છું. આ લોક કોમ કરે છે. કાકા જોહો મોતીરામ મને લાગતું નહીં હું ગોમમાં રહો વરિયાળીનો છોકલો પાડી સરપંચ બહાર જતા રહું આ વરિયાળીનો છોકલો એવું કીધું જો કે એક વરિયાળી પડી છે એક વરિયાળી પડી છે. અરે બાદર હા ભત્રીજા જો હા. પૂરી ઊન તો ખેતીમાં મજૂરી કરી અમે. આપણે તો મજૂરી તને ખબર છે ને. તમારી ટોપી જેવા તો ખાલી વરિયાળીનો છોકલો દેખાય જો આવડો ને આવડો થયું મને એવું લાગે. હું કાકા ખરા ને ચૂંટણી તો જોઈ જઈ પણ અરે મોતીરામ ગમવા નહીં રે. ના ના ગોમ મેલીને મુઈ સોય જવાનું નહીં. હું ચાલે છે કયો ગમવા કેવું વાતાવરણ છે? વાતાવરણમાં તો રાતે ઊંઝ્યા છે ખબર જ નહીં. રાત છો જઈએ ફર્યામાં કાલના ચૂંટણીની ચિંતા હું છોડી દો. કેમ ચિંતા નહીં? અરે ચિંતા તો કરવી જ પડે. કાકા ગોમમાં રહીએ છીએ થોડા કોઈ વગડા ખરાબ આમ પડી રહ્યા છીએ. બાદલ ચિંતા જો. તો ગમની હોય કે મોતીરામ. અમે 2-3 જણો વિચારીને મેલ્યું છે હા અને માણસે નક્કી કર્યો છે આપણે સરપંચ એવું બનાવો છો ખબર છે? શું બનાવો છે? જફા વગરનો એકદમ સીધો કોઈને વધનું બોલે ના. અમે બધા સીધા જ હોય થોડા કોઈ ઓકા હોય આપણે સીધા નહીં. યાર સરપંચ બની જાય ને ઘણા માણસો હા. એટલે આમ ફૂલીને હેડ સીજવાની મોજ છું ગમો આમ હેડવાનું હા એ સાચી વાત તમે એ વ્યવહારની વાત કરી. સીધા રહેવું પડે. હા. લોકોની વાત. ઘણા તો સરપંચ પર છે આમ ફરસી વાત જોની. સાચી છે. મોટા ના તો નેતા હોય હા એ બરોબર પણ એવું થોડું ચાલે. ના મેં કોઈ એકદમ- ગરીબ નું હોપડવું પડે કોઈક રૂપિયા વાળો હોય ને એ વાત હોપડવી પડે. ગામનો સરપંચ એવો જોવો કે ગમે તેવું માણસ આવે ને તો વાત કોનામાં લેવી જોવે એવો. દરેક નું હોબરું જો ને એના માણસ નું હોબરું જો. તે જેવું નક્કી કરી કયો? નક્કી તો આમ કર્યો છે હા મને તો નજરમાં આવ્યો તો વરવો જ આવ્યો છે. સીધા સીધો હોય ને તો વરવો. સારું કર્યું મોતીરામ. અમારો એ વિચાર એવો જ હતો કીધું વ્યવસ્થિત માણસ હોય ને અને ગામનું શોય ખાડો ના રહેવો જો ખૂણા ખચકે શોય આરસીસી બાકી ના રહેવો જો કોઈની ગટર લાઈન બાકી ના રહેવી જો કોઈની ટેસ્ટ લાઈટ બળી જો હોય ગોળો એ અડધી રાતથી જઈને ગોળો ભરાવે તો આપણે એનું નામ સરપંચ. તો ભેંસોની પછી? ગમણ ખાડો પડશે ને હા તોય પૂરી કાઢશી. ગમણ તો આપણે ના કહેવાય સરપંચ નું ગામના આપણા દૂધ ખાતા હોય સરપંચ ટોકન લઈને માટી નાખવા હોય આપણે એને ના કહેવાય. મોતીરામ વાત વ્યવહાર નહીં કરાય સરપંચ ને આપણે. સરસ માણસ ના ગોઠવ્યો ના તમે. સારું કર્યું જે કરીએ. અરે એક નંબર માણસ છે. અને મોતીરામ હા નરવો હોય ને તો બરોબર ગમે ત્યારે ગમે તેનું કામ કાઢે. હા, એ વાત સાચી વરવો ગમે તે ટાઈમ ના રહો કોઈ બોલાવે ને તો ફટ પહોંચી જાય પાછું. ના, અમે ગમે મોતીરામ ત્યારે અડધી રાતથી ખાલી કહો કે વરવા મારા કોમ છે તો વરવો ફટ દઈને ગોદાવણી હબ દઈને ઊભો થઈ જાય. ના ના વાત સાચી છે. અમે જોવા ને કહે છીએ મારા કાકો કી ભત્રીજા તમાકુ ચોપી છે ઈંડાન બધું જોતા આવીએ. હા જોતા આવો, જોતા આ આવો. વરિયાળી તમારી જોઈને ખુશ થઈ જાય હો. નહીં પાડ્યું, હો? ના ના હાલ પાતા જ ના. આ વાદળો કરે છે એટલે વાતાવરણ હમણાંથી બગાડી જાય એટલે હાલ ઉતાવળ ના કરતા હા. શાંતિ રાખો જેટલી શાંતિ રાખશો ને એટલી વરિયાળી ના લીધે ધરાક ખાવા થશે. એટલે વરિયાળી લઈને જઈએ ને પકવીને એટલે પછી દરાક લાવવાની ને ઊંઝાથી. હા અમો મારા મગજમાંની ચૂંટણીનો ભાર હળવો થયો હા. બસ વરવો બની જાય ને ગોમો બાપરો સીધામાં સીધો માણસ હોય ને તો વરવો એ બની જાય એટલે મારા મગજમાંની ભાર જ હરવો બસ. જોવું પડશે ભટા કેટલા આયા છે. 10 દાડો મોરી વેણ્યા હતા પણ અમુક ફરીથી વેણાવા આવી ગયા છે. હવે તો ઘેર જઈ પણ મજૂર કરી દેવા છે વેણી દેવા છે ને ભટા. ભટા વેણે જો પણ આ ગામમાં ચૂંટણી લડવાની છે એ હોન ના રાખો. અરે એ બાદરિયા ઈમો કોઈ જોવાનું ના આવે. હું પૂછરું ના જોવાનું આવે. એ તો બધું કમ્પ્લીટ કરેલું છે. એટલે આમાં અડધી જિંદગી ભટ્ટોમાં જ કાઢવાની છે કે ગોમમાં ધોન આલવાની છે. હવે ભટ્ટા જ વેણે જો અને ના હોય તો ભટ્ટા વેણીને પછી પેલી હાથ લાડી લાવી દો એટલે પછી
ફરતા ફાવા લઈને બટા વેપાર કરતા ફાવા કે એટલે શેમ આવું બોલે લે બાદરિયા? પેલા પત્તા પેલા પિક્ચર પટી ગયું હો અમે પૂરું થઈ ગયું. અલે પિક્ચર પટી ગયું એટલે કોઈ ખબર ના પડી. અમુક ખરા ને મોનકાજી હા. ના હોય તો તમારે ફોર્મ ભરવું હોય ને તો પંચાયતમાં પેલું વારવાનું આવે ને એનું ફોર્મ ભરી નાખો પેલો મોચ્યો તૈયાર અમે થઈને કશું ના વાયવાનું. હું કોઈ કચરો વાળો એવો છું, પટાવાળો રહું એવું લાગુ છું તને? સરપંચ બનવાનું છે, સરપંચ. આજે બની જો કે અરે બની જાઓ, બની જવાનું છે. એટલે હવે ભટોમરાળા બની જવાનું છે. ઠેકાણું તો છે નહીં તમારું. અલે બટોમાં નહીં, તમે ખાલી આ મોણકાજીને ટેકો આલો, બાકી સરપંચ તો બની જ ગયેલો છું. આ મારો ટેકો તો ફૂલ હતો પણ સરપંચ સિલેક્ટ થઈ ગયો હા, તાને આ મારા જીવતા જીવ સરપંચ કોને બનાવવાનું નક્કી કર્યું લે? આપણા ગામમાં નરવો કોણ છે વળો. બસ તાને હા. એને આયોજન ખરું ને થઈ ગયું છે કમ્પ્લીટ. અમને વાત મળી છે તારે આ તમે પટોમાં રહ્યા અને ત્યાં ગામમાં આયોજન થઈ ગયું. અલે કોણે આયોજન કર્યું કને? મોત્યાઈ હોય બીજો કોણ કરા ગામમાં આયોજન? તાને વળી આ મોત્યો કોક કરાવશે હો ગામમાં. અરે અને આગેવાન બનાવ ને તારનું ગામની પત્તર ફાડી નાખી છે. એને શી ખબર નહીં, 5 વાર હું સરપંચ રહ્યો છું તો પછી એને ખબર ના પડે કે શી રીતના સરપંચ રખાય છે. એની જગ્યાએ મોત્યો તો સાચો જ છે પણ તમે ખોટા છો ને કરવું પડે ઘરની બહાર અમે ઘેર ના ઘેર રહો છો ને પટોમ રહો છો. એ સરપંચ ના બનાય એ તો ગામમાં કોકની વાત વગર જાણવી પડે. આ બેહી જા ઘરમાં, આ વાહીદી દોડો ને ખાવા બેહી જા. અરે એવું નહીં, કહેતા હતા કે સમરસ કરવાનું છે. સોના મોના હમાચાર લઈ લ્યો, ખબર પડે પાકા પાયે. આ તો મારા કાકો ને બેદાના નીકળ્યા હતા હેતરોમાં જોવા વાયેલું ઈમો ભેગા થયા. જો કાકા અરે બાબા, સાચી વાત છે કા? અરે સાચી વાત છે, કીધું તો ખરા. અમારા વર્ષે બાદરીને કદી ખોટું ના બોલું. મોનો ના મોનો મોત્યાએ સરપંચ નક્કી કરી દીધો છે હો. મારે કોક કરવું પડશે. ના હોય તો ભટા તો પછી વેણ્યો અને ભટા પેલા સરપંચ નું કોક કરવું પડશે. ના હોય તો મારે કોક કરવું પડશે. કોક તો ષડયંત્ર રચવું પડશે. તાણે જ આ મોણકો સરપંચ બનશે. અને જ્યાં સુધી આ મોણકો જીવન તારજો સુધી ગામમાં કોઈને સરપંચ નહીં બનવા દે. બનશે સરપંચ તો મોણકો બનશે, નકા ગામો કોઈને સરપંચ નહીં બનવા દો. આ વળવું આખો દાડો વૈસા નડવું. ના હોય તો કોક કરવું પડશે. મને ઘેર જવા દે. કોક ષડયંત્ર રચવું પડશે. તાણે જ હું સરપંચ બન્યો અને સરપંચ તો મારે જ બનવાનું છે. વરવો તો ઘેર જ છે. વરવા! એ વરવા! હા, મોટાજી આવો. અરે હું કરો તું તો ઘેર એરંડા જ ખંચરે, કશું નહીં કરવાનું અમે કે. આ તો લાકડો ખંચે નાખું કા. અરે લાકડો ખંચરવાનું રવા દે. ગોમો સેવી વાતો થવા માંડી છે તારી. બોલ. હું તો હોભર્યું ને તે તને કહેવા આવ્યો એકન. બોલ. મોનકાજી મારી વાતો કને કરી. અરે તારી વાતો તો મુત્યો રહ્યો ને હા. એ જબર વાતો કરે છે. મેં આખા ગોમો બધું ભેગા થયા ને એટલે મેં વાત કરી. કીધું ના હોય ને તો સરપંચ બનાવો ને તો આ વડવાજી જેવાન બનાવો. અહીંવાના મોઢા મોશ બેઠ્યો તો મોશ ના ઉડાડી એવા માણસ. તે મોત્યો શું કે છે ખબર છે? હા. મોત્યો કે વરવો રહ્યો ને આખો દાડો નરવો હોય, જાણે જોઈએ ને તાણે મહેમાન ગતિ જાય છે. કશું કરે ના. મેં કીધું લે આ વરવો માણસ ચાલે એવો છે સરપંચમાં, પણ એનો હમુરદો માનતો નહીં. મને શું કે અમે એ લગીના સાપડામાં રસ એનું સાપડું નહીં બદલતો તો ગામમાં હું વિકાસ કરશે. પણ મોનકાજી હું કેવું છું, મેં જો કીધું મારે સરપંચ બનવું છે. આ વાત મી નાખી દી લે મોત્યા આગળ. મેં કીધું ના હોય ને તો વરવાજી જેવો માણસ આખા ગામમાં દીવો લઈને ખોળવા જઈએ ને તોય ના મળે. તે મોત્યો હે ને બધી કાપતી કરવા માંડ્યો ને અપમાન કરવા માંડ્યો અને મને સહન ના થયું. હું એના હું ગરમ થઈ ગયો. મેં કીધું તને મોત્યા હું કહું 4 લાફા મેલું પણ મેં કીધું તું આગેવાન છે ને એટલા હું નહીં હટતો. તારો બાપો અને મારો બાપો કાયમીથી ભેગા હતા. અરે જો જવાય ને ઈ કાન મેળામાં અને ગમે તેવી ચૂંટણી હોય તો એ રહે જોય તો વાહ પછી મોનકાજી વાહ. તારું અપમાન હું સહન કરું કે? સાચો ભાઈબંધો એ સહન ના કરો અરે કદી. તું તો મારો જીગરી ભાઈબંધ છે. જેણા હતા ચડ્ડીઓ પહેરતા તાના આપણે ફરતા ખબર આપણા એપરી પેપરી રમતા હતા જેણા હતા તાણે. વાહ વાહ પછી પેલો પેપરીનો દારૂનો કરતો હતો દાડાનો. વાહ. એક જ તારી ચડ્ડી ભરાઈ રહી અને તું પડ્યો ભૂઈ અને ચડ્ડી અધર રહી. વાહ પછી હું અધર લેવા ચડ્યો. વાહ વાહ ખબર છે હજી યાદ છે મને. અરે માર બાપુ આયા તા મને તો હોટીએ માર્યો. આપણે બેવાને માર્યા હતા. અરે જબર હોટીઓ મેલી હતી. એ દાડાનું મું ભૂલી ગયો તો કે બધું કશું રમવા જવાય ના આવું. આ તો સારું કહેવાય તું ઈદાર બચી ગયો તો ને કતારે ગોળી લઈને ફરતો હોય. સાચી વાત છે, હાથ પગ ભાગ્યો હોત તો. અરે ચડ્ડી નીકળી જતે સારું થયું. નકા મરી જો હતી નાઈ. અને ખબર છે એ વખત તાર બાપાને સરપંચ મારા બાપાએ બનાવ્યા હતા ટેકો હાલીન.
અને અત્યારે મોત્યો ક્યાં વરવાનું કશું ના હોય એટલે મને રે ચરા કે ના ચરા લે સાચી વાત છે મોનકા મોત્યો માતાજીઓના મનમાં અરે એના મનમાં હું સમજાશા સરપંચ બનાવશું ને તો વરવાન બનાવશું અને હું તો શું કહું ટેન્શન દૂર કરવું હોય ને તો એની દવા છે મારા પાસે મને આવવાનું માથું ચડી ગયું છે આ મને કીધું ને તારનું મને આમ રવાતું નહીં કે પણ મોનકા મોત્યો મને જેમ તેમ મને બોલી જાય હું થોડો એના ઘેર કહેવા ગયો છું મને સરપંચ બનાવો અરે શેવું બોલ્યો એ તો 5 વર્ષ સરપંચ રહી ગયો હે ને તે ગાડી લાયો બંગલો બનાવ્યો અને ગમો કશું કર્યું નહીં એના ઘરમાં જ ભર્યું છે હવે જે સરપંચ આવે હવાના ઘર જ ભરે છે અરે એના ઘરમાં ભર્યું છે એટલે મેં તો શું કીધું વરવાજી જેવો માણસ કોઈ નહીં સરપંચ બનાવી તો વરવાન બને ના પાડી દીધી ધરા હાર આપણે મોનકા સરપંચ થવું એ નહીં પણ કઈ એનો જાય આપણને ખોટું અને શેવું કહેતો તો એ તો એક નંબરનો લુચ્ચો છે એક નંબરનો લુખ્ખો છે આખા ગામમાં એને કોઈ ઓળખતું નહીં આખો દાડો નળવો ઘેર બેહરા અરે જેવું બોલતો તો મને તો આમ કોને સંભળાતું નતું ઘણી વાર તો આમ કોણ બંધ કરી નાખે બોલો મોનકાજી આ મોતીઓની પીપુડીઓ ના રાખતી અને આ ગમને સરપંચ બનાવતું કોઈ થઈ જાય રે ના હવે તો હું હાલત જાઉં છું લેનું કમાય પણ મેનું ના કમાય મોનકાજી અરે વરવા ત્યાં જવાની જરૂર નહીં હું તો કહું ટેન્શન દૂર કરવું હોય ને તો એની દવા હું લાઈન મેલી છે તમે હોય આવો આપણે બે જણા લઈ હેડો હેડજો અને હું શું કહું છું વરવા આ મોત્યો રહ્યો ને એક નંબરનો લુચ્ચો છે આખા ગામમાં એ તો આખા ગામનું ખબર છે અરે આખા ગામનું તો ગામનું પણ બધોને ગળી જાય થોડું ચાલતું હોય છે વરવા ના હોય તો તું વૈકન બે હું આવું છું શોય જવું નહીં વૈકન બે છે પાછો અને હું તો કહું સરપંચ તો તને જ બનાવવાનો છે જેમ મારા બાપાએ તારા બાપાને ટેકો આલી સરપંચ બનાવે ને એમાં મોણકો તને ટેકો આલી તને સરપંચ બનાવશે ના હોય તો વરવા તું વૈકન બેજે હું જઈને આવું છું આવો હાલત ખરેખર આ મોનકાન કેટલી ચિંતા થાય છે મારી ખરેખર આટલું તો હગો ભય હોય ને તોય ચિંતા ના કરે આપણી પણ બે હવા દે કઈ જોશે એટલે બેહું જ મારા વર્ષે મોતીને કેટલું અમે એવા હારા મોને છે ને અરે અમારા જ પગ કાપુ છે અરે ખરેખર આવવાનો સંગ ના થાય હોવાનો હો અને ઈવોને સરપંચ બનાવે અમે પૂરેપૂરો ટેકો આલ્યો તું તો મોત્યો ગામમાં હારો માણસ છે તો ગામનો વિકાસ કરશે પાહો વિકાસ કરો ધૂર વિકાસ કરો અરે મોનકાજી આવું લા અમુ નહીં લેતો અરે તમે નહીં લેતા અને મુએ કદી લેતો નહીં પણ આજે હે ને આ લેવા જેવી હાલત થઈ જઈ શક્યો અરે ટેન્શન મગજમાં જેટલું થઈ ગયું છે ને આ લ્યો ને તને ટેન્શન દૂર થશે પણ મોનકાજી ઓનો પીવાથી તો આપણા ઘરની બરબાદી આવે અરે ઘરની બરબાદી આવે તો ભલે આવે પણ આપણું ટેન્શન તો જતું રકા મુદ્દેને તમને આવું બધું કહી ગયા છે ને મને આમ ખમાતું નહીં યાર ખમાતું નહીં મોનકાજી કાળ કાબુમાં રાખો અરે કાળ હું કાબુમાં રાખા મારું લોહી ઉકળે છે લોહી એમ થાય મુદ્દા જઈ ઘરચી દબાઈ દઉં એવું ડગલું ના પડતા અરે તમને ખબર નહીં હો મારી હા તાચી આપણે ભાઈ બોની લાખ રૂપિયાની પણ કાળ કાબુમાં રાખો અમારામાં તો ખોટું ડગલું પડી જાય તો આપણો ઘરે નીકળી જાય તમે પીવાનું કરો લ્યો હમણાં હાલ જો બધું જતું રહે કે નહીં તમારું ટેન્શન વરવા આ પૈન તને કરી દેવો છે નરવો ઓળખ તું હજી આ મોણકાનું ઓળખતો નહીં તું આ રહી ને એમાં તો બે કોથળીમાં તો ખાલી પાણી જ છે પણ તારી કોથળી ને એ તો હાઈ પાવર વાળી છે હાઈ પાવર વાળી અને એ પીએ ને એટલે બધું જતું રહે નરવો થઈ જાય તું આ માણકાનો ગા પાણકા જેવો પડે તો પાણી એ ના માગે પીવાનું કર વરવા પીવાનું કર મોનકાજી આ તો બહુ કડક થયો તું લાયા અરે જોરદાર છે આ તો આપણા ગામમાં નહીં મળતો પણ બાજુના ગામમાં મંગાવ્યો છે તાત્કાલિક ટેન્શન દૂર કરવા મુએ હે ને કદી પીતો નહીં પણ આ પહેલી વેલા મને ટેન્શન એટલું આવ્યું છે ને એટલા પીવો પડ્યો છે આ મોત્યો અને જેમ તેમ બોલી ગયો અરે બોલવા ના બોલવાનું બોલી જશે ના બોલવાનું આવરા કે સાપરામાં પડી રહેશે ને ગામનું સરપંચ બના ગામનું કૂતરું નહીં ઓળખતું સરપંચ બના અરે જેવું બોલતો ને મારા ગરીવાર તો કોણ ફાટી જાય અને કોણ મોણકા હું રહું છું મારા 11 એમાં મોત્યા જો ચિંતા કરવાની આવે મારે સાપરું હોય કે બંગલો હોય એને ચો આપવું છે વગર રવા અરે જબરું બોલે છે મને તો ખમાતું ને હજી કોનમાં ભણકારા વાગે છે કોનમાં સાપરામ રમતો હજી હું રહું છું થોડું એનું ઊંઘવા આપવું છે કારણ તમે પીવાનું કરો મોત્યાની ખેર નહીં આજે મોણકાજી હજી બરોબર ત્રીજી લઈટ લેવી છે હવે લે તમે આયા પીવો
મોણકાજી હા. અચ્છા મોત્યાના મગ વેરી નાખ્યું ના ઘેર જઈને અરે ઘેર જવાની જરૂર નહીં વરો બેસ વવરા બેસ ના મને બોલી હેનો જાય રહ્યો અરે વવરા ઘેર જવાની જરૂર નહીં અરે મોટાને ઘર જ હશે ને તો આપણા ઘેર આવશે હા પણ એ આપણે બોલી હેનો જાય ના ઘેર જાવ અરે ઘેર જવાની જરૂર નહીં હમણાં હાલ વય આવશે તમે ચિંતા કરશો નહીં વવરા ઊંઘવાનું કરતું હવે આવશે ઘરે મોણકા મોણીના જશે ઘેર જવા દે વરવા ઈ જવાની જરૂર નહીં હું શું કહું છું તું તારા મગજનો લોડ ઉતાર હોય ઊંઘ્યા અને હું છે ને થોડું કોમ છે પટાઈને આવું છું શું કીધું ના. અને જો એક વાગે ને એટલા આપણે કોઈ ગામમાં નહીં ફરવાનું એક વાગે ને એટલે સીધા જે તે ઓફિસમાં જઈને ફોર્મ ભરી નાખીએ સરપંચનું પણ મોણકા હમ. તું મારો ભાઈબંધ નહીં તું મારો ભાઈ જેવો છે હો. અરે વરવા ખરેખર તું આવું ચિંતા તો- કરે નહીં હગો ભાઈએ ના વિચારે એટલું અરે. તે મારા માટે વિચાર્યું અરે મેં તારા માટે તો હું નહીં વિચાર્યું તને સરપંચ બનાવો છે ને ગામનો મોભી બનાવો છે એમાં પણ કઈ વિચાર્યું છે અમે મારા જવું હું પડશે. કહું છું કોઈ પૂછે ને તો કહી દેવાનું આપણે ફોર્મ ભરી દીધું છે શું કીધું કશો વાંધો અમે 1 વાગે આવું છું હા પેલા તને હું ગાડી દઉં છું મોટામાં હેડ ભરવા વધારાની હરામરા કરવાનું નહીં હું કીધું ના કરું હું જ જવાય પૂજા તો એડ્રેસ એવું જ હું આવું છું ફોન થોડું છે પટાઈને હા તો મોણકાની બુદ્ધિ એને દારૂ પણ ફૂલ કરી દીધો અને મોણકાઈ પાણી પીધું અમુ મોત્યોને રહ્યા ને એ આવશે એટલે ખબર પડશે આવ્યા ને હા તો મને કરવા જેવું હતી અમુ મોત્યાના ઘેર જવું પડશે ખાતો નહીં મોત્યો ઘેર છે ને મોતી ત્યાં હજુ મોતિયા આવો મોણકાજી આવો મોતી કોઈ ઘેર ના બેરવાનું યાર તમે કોઈ હરતા નહીં અમુક કે ચિંતા કેટલી સા મોણકાજી નહીં હારતો એટલે અલે આ મોત્યા હું તો હું કહું ગમે તે કોકનો સરપંચ તૈયાર કરી દો યાર આવી રીતના ના ફરાય ગોમો અને હું કહું છું આ 3 દાડોથી રહ્યા ને ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયો તમે જાગો નહીં ને તો શિયોક ફોર્મ ભરી નાખશે યાર આ મોતી ખરો ને શ્યાનનો જાગેલો છે અને હું તો હું કહું છું મોતી અમે તું 5 વર્ષ સરપંચ રહ્યો છું આમ બદલો ને બદલો એના કરતા ના હોય તો તું જ રહી જા ને સરપંચ કે હું સરપંચ રહું હાવ હાવ મારે નહીં રહું મોણકા જો સમ મેં વિચારીને મેલ્યું છે અરે સરપંચ વિચાર- કને બનાવો ખબર હે? આપણા ગામનો પેલો નરવો વરવો રહ્યો ને હા. એને જ બનાવો છે બસ વાત એક નંબર કરી હો કારણ કર્યો ખરો ને હા. બધાનું હોપરે ને એના માણસ નું હોપરે ઓમાય આખો દાડો નરવો થઈને ગમમાં ફરાવરવો એના કરતા સરપંચમાં રહ, તો કરે તો પંચાયતમાં બે રહ. તાને હા વાત સાચી કરી બરોબર છે ને અરે જબરો છે તો એ વરવો રહ્યો ને એના જેવો તો માણસ મરે ને આખા ગમમાં અમારે એમાં જ એ જ જોયું મેં કીધું મરે ના ને એવો માણસ જ સરપંચ ઉભો કરે અરે મોતી તારા જેવો જ માણસ છે રહ્યો મોસ બેઠી હોય ને મોઢા ઉપર તોય ના ઉડાડે એવો હા એટલે તેને તાર નક્કી કર્યો છે મેં અને ગમે તે જાય તો પાછી ઓળખોણે ખરી વરવાની કારણ કે આખો દાડો નરવો એને હગા વાલે જવાનું બીજો શોય નહીં હું આગા વાલે તો હક જ હતો પણ ગોમનું- બહાને શીખવાડી છું અમે વાત સાચી કરી ગોમનું સુધારણ એટલે બસ જો તું સરપંચ નો 5 વર્ષ તે ગોમની રોનક કરી કે ના કરી કરીને તાણે. સમને કહેતા તે ઓમ આ તમારી લોકાઈ કરવા સમને કરાતા છે સમ મારી લોકો કરવા એટલે લે અરે લોકાઈ જ કરું કા અને ખબર હતી તમે જાગો ને ગોમો રોશન વરી જ આનું રોશન ભરવા દે હો શું લે મો અરે વણવાઈ વાળી નાખ્યું રોશન કને વણવાઈ સમ લે ફોરમ ભરી આવ્યો ફોરમ સરપંચ નું એટલે સરપંચ નું તેનું મેં સરપંચ તો નક્કી કર્યો નહીં શું ઉતાવળ કરવાના આવશે એમ કેવું એ તો તમે આગેવાન છો એ તમારે જોવાનું હું થોડો આગેવાન છું મારો બેટો કેવું પર વરવો હો અરે નરવો તો તે ભરી આવ્યો વરવો હા? તાણે અરે ગોમની પથારી પાછી ફેરવશે હું વળી વિચારીને સરપંચ બનાવવા માંગુ છું અને સત પહેલો પૂછાગન ભરી આવ્યો મોત્યા તમે સમરસ કરવાનું તમે તો ફોરમ નહીં ભરાય ને વરવાને નકા તમે પાછા મને ખબર છે જેવા માણસ હોય અરે આ હું એને સરપંચ બનાવું તો હું પહેલા હું કાંઈ ફોર્મ ભરાવું ના બધાની રજા સિવાય ભરાવું લે મને ખબર છે તમારા ચાંપાના વતાવાના દોત જુદા છે એ મોનકા થોડું ફોન રાખીને બોલજો હો અરે મારા તો બોલ છે નવા તો લે બટવાનું ભરતું કરી અને રાતે ખાઈ લાવજો આવું લાવ્યો બટા લાવ્યો બટા કના ઓલે તારા ઓલે ઓ બરોબર
મારે જવું તો પડશે આ વરવા પાહન અરે જો નકર બધા આખા ગામનું નરવા કઈ ફોરમ નાખશે. હનો ભરાય વરી હાશ. બોલામાં મારો ગોગળો બેસજો પણ કીધું તો ખરા મોતિયાને બધું આમ મોતિયો ત્યો જહન એટલે ખબર પડશે આપણા કોમું જવા દે એમ. જો જોલે ભરવો આ શાનો નવરો થઈને ફોરમ ભરી આવ્યો સરપંચનો ભરવા આ બેઠો ને ખાટલામ ભરવા મોત્યા નકાર તું મારા કંપાઉન્ડમાં તું નહીં નકાર આગેવાન હોય ને તું તારા ગણનો મારા ઘેર ને તું નકાર નકાર તું ના તું મારા ઘેર નહીં નકાર હાલો ઓને છે માટો સાંભળે અમે કેવું કોઈ બોલે અમે કોઈ સરપંચ બની આવ્યા નહીં હા બની એવો જ તું બોલે ને તું કોઈ નહીં નકાર તું તને અહીંથી જ મારા સરપંચ તમે જ બનાવો મારા છો નહીં બનો તું નકાર અહીંથી તું મારા બાયનામાં નહીં એ ભરવા આ સરપંચ નું ફોરમ છે ને ભરી આવ્યું તું અને થોડો તારા બાપનો નોકર છું પણ એવું જ કા અને આ બધું છે નું ચાલુ કર્યું હું ગમે તેમ નાખો તારા જેવું જોવાનું આવે છે બધું અરે કદી જિંદગીમાં એ મૂઢા નહીં અડાડ્યું અને આજે સમ આટલું બધું મેકાય છે આ મોતીને ગોમમાં કોઈ ઊંચા અવાજે વાત નહીં કરતો આ વરવો નરવો કેટલો બરો પાવર કરે તું પૂછ્યા કર ફોરમ જ સામ ભરી બોલ એટલે મારા કને પૂછવાનું લે પણ મેલો તો મોઢામાંની દોત દેખરી જાય હું ઊંચા અવાજે વાત કરે છે. એટલે હું ઘેર જાઉં તારા મારા બાયના બાબાનું નહીં ના તો બાર એક વખત વખત કહેવાનું તને તારા મારા ભાઈના મામા કદી પગ નહીં મેલા મોતી નહીં આપવાનું હોવાના ઘેર રહેવાનું મોઢામાંની મોસ ના ઉઠીને જોકો પાવર આવી ગયો છે પાવર એટલે હવે તમારું શું બગાડ્યો ક્યાંથી લાયો પાવર આટલો બધો એટલે હવે અમારા પૈસે પીએ તાર ઘેર માગવા આવ્યો હું તું તાર પીન પરી આપે ને એટલે અમે ગમે તે જ ના કરે તું અહીંથી ના કર હું તો જેવું વિચારતો તો આના વિશે દુકા આવી ગયા એવું હોય કણ અમારા ઘેર આગે હોય તાર ઘરનો અમારા ઘેર નિયા બનવું હોય કણ હવાના ઘેર આગેવાની કરવાની અને ગામનો સરપંચ બનશે ને તો આ વરોધ બનશે કોની તાકાત નહીં રોકા આઈ ગયા જોકો વાગન કેવા આ મારો ઓળશો ભરવો અમું નહીં ગોઠ અમું આનું કોક કરવું પડશે અમું મારા બહેન સોંદેથી ઘેર કોક વિચારવું પડશે હા આખી બાજુની પથારી ફેરવી નાખી કેટલું વિચાર્યું તું રાતે કેટલું વિચાર્યું તું અને મગડું વરવા સરપંચ બનાવું આ તો વરવો જ હોમો પડ્યો